સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન અંતર્ગત 169 બારડોલી વિધાનસભાનું સક્રિય સભ્ય સંમેલન બારડોલી ખાતે યોજાયું। ભાજપના સ્થાપના દિન અંતર્ગત 169 બારડોલી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન બારડોલી વિધાનસભાના મતવિસ્તારમાં સમાવિષ્ટ બારડોલી તાલુકા, બારડોલી નગર, પલસાણા તાલુકા, કડોદરા નગર, 84 તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા શુભેચ્છકોનું સક્રિય કાર્યકર્તા સંમેલન બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયું હતું। આ સંમેલનમાં ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, સમારંભના અધ્યક્ષ જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મુખ્ય વક્તા પ્રદેશ એસટી મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ વસાવા, પ્રેરક ઉપસ્થિતિ પ્રભારી ઉષાબેન પટેલ, મુખ્ય મહેમાન જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ જીતુભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, પ્રવીણભાઈ રાઠોડ, જિલ્લા ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, બારડોલી તાલુકા પ્રભારી યોગેશભાઈ પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે 169 બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે બારડોલી વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સભ્યોનું સંમેલન આજે મળ્યું છે। જે સંમેલન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ રાઠોડજીના અધ્યક્ષપણા હેઠળ અને વક્તા તરીકે આદરણીય હર્ષદભાઈ વસાવાજી ઉપસ્થિત રહ્યા હતા। બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 264 બૂથના સક્રિય સભ્યશ્રીઓ, શુભેચ્છક મિત્રો, અમારા નવા વરાયેલા પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને સમગ્ર 5 મંડળ બારડોલી તાલુકો, બારડોલી નગર, પલસાણા તાલુકો, કડોદરા નગર, 84 તાલુકો, 5 મંડળના સમાવિષ્ટ મંડળના હોદ્દેદારશ્રીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા। નવા વરાયેલા હોદ્દેદારોને અમે શુભકામનાઓ પાઠવી છે અને ભૂતકાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, જે ઝળહળતો વિજય મેળવ્યો છે, એ આવનારા સમયમાં એટલે કે જાન્યુઆરી 2026માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે ત્યારે અત્યારે નવી બનેલી ટીમની આગેવાનીમાં એ ચૂંટણી લડાશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કાર્યકર્તાઓ ઉપર અને હોદ્દેદારો ઉપર અને અમારા મતદારો ઉપર કે આવનારી ચૂંટણીમાં જે રીતે સુરત જિલ્લામાં પરિણામ આવ્યું હતું એનાથી વધુ સારું પરિણામ આવશે। આજની કાર્યક્રમની સંખ્યા, સક્રિય સભ્યોની સંખ્યા જોતાં અમને આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અને આજના કાર્યક્રમને સફળ બનાવવા બાબત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીનો ખૂબ આભાર।